Welcome my YouTube channel and my application. આજે આપણે શરૂઆત કરવાના છીએ. પ્રશ્ન શું છે? ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો અથવા તો શાખ મેળવવા અંગેનો પત્ર રિદ્ધિ સિદ્ધિ આર્કેટની અંદર આવેલું પૃથ્વી એસોસિએટ એ લખી રહી છે બેંક ઓફ બરોડાને. તો એ સંદર્ભે તમે એમ કે પત્ર લખીને બેંક પાસેથી માહિતી મેળવશો. ઓકે, જોઈએ ત્યારે ઓવરડ્રાફ્ટ શાખ મેળવવા અંગેનું પત્ર પૃથ્વી એસોસિએટ. અહીંયા એમનું એડ્રેસ આવશે રિદ્ધિ સિદ્ધિ આર્કેટ, કાલાપુરા સર્કલ, વડોદરા 100 પિનકોડ નંબર. એકાદ લાઈન છોડીશું આપણે, ત્યાર પછી તારીખ લખીશું. જે તારીખે આપણે લખી રહ્યા છીએ એ તારીખ તમે લખી શકો છો, 6 એપ્રિલ 2026. સમજવા. ફોન નંબર 100, મોબાઈલ નંબર 100, ઈમેલ પણ અહીંયા આપેલો છે prithvyassociates@gmail.com. મેનેજર શ્રી, બેંક ઓફ બરોડા, કાલાગુડા સર્કલ, વડોદરા 100. જ્યાં તે જ અહીંયા જે લખ્યું છે એ જ તમારું આવશે પિનકોડ નંબર. વિષય ખાસ ઓવરડ્રાફ્ટ અથવા શાખ મેળવવા અંગેનો પત્ર સાહેબ શ્રી. આગળ વાત કરીએ તો પત્રમાં જે મુખ્ય પાઠ છે તે પાઠને આપણે દર્શાવવાનો હોય છે. જનરલી આપણે એને 4 પાર્ટમાં બોલીએ છીએ. પહેલા પાર્ટની અંદર તમે એ વાત રજૂ કરો છો કે જે પત્રમાં તમે તમારા વિશેની માહિતી બેંકને આપો છો. બીજા ફકરાની અંદર, પેરાની અંદર તમને જે જોઈએ છે બેંક પાસેથી તે વિગત રજૂ કરો છો અને એના અનુસંધાનમાં કંઈક વાત તમારે રજૂ કરવાની છે. તો તે સિવાય તમારું અહીંયા થોડી એમની સાથે રહેલી અપેક્ષા અને છેલ્લે અહીંયા ક્લોઝિંગમાં આવશે આપનો વિશ્વાસો 100. ઠીક છે, તો શરૂઆત કરીએ. અમે છેલ્લા 15 વર્ષથી આપની બેંકમાં ચાલુ ખાતા નંબર 100 ધરાવીએ છીએ. હું ફરીથી અગાઉના વિડીયોમાં પણ બોલ્યો છું, આ વિડીયોમાં પણ કહી દઉં છું. ચાલુ ખાતા નંબર જોઈ લો, કાઉન્ટ કરી લેજો. 2, 4, 6, 8 અને 10 આંકડાનો લખવાનો રહેશે, એ ભૂલાય નહીં. તો અમે છેલ્લા 15 વર્ષથી આપની બેંકમાં ચાલુ ખાતા નંબર 100 અમારી પેઢી કોના નામથી તમે લખી રહ્યા છો પત્ર અથવા ચાલુ ખાતું કોના નામે છે? પૃથ્વી એસોસિએટના નામે ધરાવીએ છીએ. અમારા તમામ પ્રકારના વેપારિક નાણાકીય વ્યવહારો અમે આ ખાતામાંથી જ કરીએ છીએ. હવે આ આપણી વાત લખી, આપણું ખાતા નંબર આપ્યું, ચાલુ ખાતા નંબર. એ સિવાય જો આપણે સેવિંગ એકાઉન્ટ મતલબ કે બેંક ધારક હોઈએ તો આપણે આપણું બચત ખાતા નંબર લખીશું. અહીંયા કોના નામથી છે એ લખીએ છીએ. એની આપણે આ ખાતા દ્વારા કયા વ્યવહારો કરી રહ્યા છીએ એ સમજાઈ રહ્યા છીએ આપણે. તો આગળ વધીએ તો આપને જણાવતા આનંદ થાય છે કે કેનેડા સ્થિત STU મલ્ટીનેશનલ કંપની તરફથી અમારા ઉત્પાદન, જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે પૃથ્વી એસોસિએટ, એમને મોટો ઓર્ડર મળેલો છે જે તે કંપની તરફથી, કે જે મલ્ટીનેશનલ કંપની છે, કેનેડાની અંદર આવેલી છે. તેમના ઓર્ડર્સને સમય મર્યાદામાં પૂરો કરવા માટે તાત્કાલિક 5 નવા મશીનો અમારે નવી ટેકનોલોજી વાળા ખરીદવા પડે તેમ છે, જેના માટે અમોને ટૂંક સમય માટે ₹1 કરોડની, બંનેમાં લખવા શક્ય હોય તો અહીંયા આ રીતે પણ લખી શકો છો તમે. ₹1 કરોડ પાછળ આ રીતે લખવાનું. ₹1 કરોડ એવું લખવાનું રહેશે. ₹1 કરોડ પૂરા એવું લખી શકો છો તમે. આંકડાઓમાં લખ્યું છે તો સાથે સાથે તમારે શબ્દોમાં પણ લખવાનું રહેશે, જેના માટે અમોને ટૂંક સમય માટે એમ કે 1 કરોડની જરૂરિયાત ઊભી થઈ છે. અહીંયા તમે તમારો પક્ષ લખી રહ્યા છો, તમારી વિગત દર્શાવી રહ્યા છો, તમને કેમ ઓવરડ્રાફ્ટ જોઈએ છે એની એક મુખ્ય મૂળભૂત આધાર તમે લખી રહ્યા છો.
આ રકમ ઓવરડ્રાફ્ટ સ્વરૂપે બેંક પાસેથી લેવા માંગીએ છીએ, જેની સામે જરૂરી અમારી પાસે જે પણ કંઈ જામીનગીરી છે તે અને દસ્તાવેજી પુરાવા આપવા માટે અમે તૈયાર છીએ. તદુપરાંત આ સિવાય આપ અમારા ચાલુ ખાતા નંબર જે ઉપર લખ્યું છે તે જ ની આટલા વર્ષોની લેવડ દેવડ તો તમે બેંક તરફથી જોતા જ હશો, તો તેના ઉપરથી અમારા બેંક સાથેના નાણાકીય વ્યવહારોમાં અમે કેટલા નિયમિત છીએ તેનો પણ તમને વિશેષ ખ્યાલ હશે જ. તો આ આપણે આપણો પક્ષ રજૂઆત કર્યું છે કે જેમાં આપણને કેમ જોઈએ છે ઓવરડ્રાફ્ટ, એનું કારણ લખ્યું છે અને અત્યાર સુધી બેંક સાથે આપણે કેવી રીતે એક ગ્રાહક ખાતેદાર તરીકે આપણે વર્ત્યા છીએ બેંક સાથે એનો પણ આપણે ઉલ્લેખ કરી લીધો છે. અને ત્યારબાદ શોર્ટ એન્ડ સ્વીટ, હકારાત્મક અને ઝડપી જવાબની અમે અપેક્ષા રાખીએ છીએ. આપનું વિશ્વાસુ સહી કાંતિલાલ જયસ્વાલ કે જે એક ભાગીદાર છે, જે પૃથ્વી એસોસિએટના એક ભાગીદાર છે, એ લખી રહ્યા છે બેંકને પત્ર. એટલા માટે અહીંયા નીચે આપણે મેન્શન કરીશું કાંતિલાલ જયસ્વાલ તો છે કોણ, તો આ જે પૃથ્વી એસોસિએટ છે એના ભાગીદાર છે. કેટલો સુંદર પત્ર, સરળ રીતે યાદ રહી જાય એ રીતનું આ વાત છે. તો ક્લિયર, હરેક વિભાગની અંદર થોડું ધ્યાન દોરતું જાઉં છું તમને કે પેપરની અંદર જ્યારે ધોરણ 12 કોમર્સની અંદર જ્યારે પહેલી પરીક્ષા આવશે ત્યારે 25 માર્ક્સનો વેઇટેજ ધરાવે છે એફ વિભાગ. તો એની અંદર તમારે 4 કે 5 પત્રો મિનિમમ લખવાના આવતા હોય છે. તો કેટલું સરસ રીતે આ સિવાયના અગાઉના પણ મેં પત્રો મતલબ કે ભણાવી દીધા છે. તો મારી એપ્લિકેશનમાં જઈને તમે જોઈ શકો છો. જોકે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે, સાથે સાથે તમારે એનું સબસ્ક્રિપ્શન પણ લેવું પડશે. જે અંગેની વિગત તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે ખ્યાલ આવી જશે. એપ્લિકેશનનું નામ ચોક્કસ જણાવી દઉં, મારું નામ જ લખવાનું છે જિગ્નેશ સર. પ્લે સ્ટોર ઉપર જઈને અને કોઈ બી આઈડીથી તમારે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે અને તમે જે પણ કોર્સ ખરીદવા ઈચ્છો છો એ કોર્સની ખરીદી કરીને તમે તમામ અગાઉના રેકોર્ડેડ વિડીયો પણ જોઈ શકો છો. ઓકે, આગળ વધીએ. બીજો એક પત્ર છે શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર. એટલે કોઈ વાલી છે એમના બાળકને અભ્યાસ કરાવવા માંગે છે અને તે એમના બેંક પાસેથી શૈક્ષણિક લોન લેવા માંગે છે. તો એ અંતર્ગત આપણે પત્ર જોઈએ. રાજુભાઈ કચ્છી લખી રહ્યા છે અલ્હાબાદ બેંકને. એમનું એડ્રેસ છે 26 શાંતિનગર સોસાયટી, માધાપર ચોકડી, અંજાર, 100 પિનકોડ નંબર. જે તારીખ લખી રહ્યા છો પણ અહીંયા જગ્યા છોડવી આવશ્યક, એક લાઈનની. અહીંયા તમારો કોન્ટેક્ટ નંબર, અહીંયા મેનેજર શ્રી, અલ્હાબાદ બેંક, બસ સ્ટેન્ડ પાસે, અંજાર, 100 પિનકોડ નંબર. તમારો વિષય ખાસ લખવું ફરજિયાત. શૈક્ષણિક લોન મેળવવા અંગેની વાત કરી રહ્યા છો તો શૈક્ષણિક લોન મેળવવા માટેનો વિષય લખવાનો રહેશે. સાહેબ શ્રી, લગભગ આ ઢાંચો તમે અગાઉના મારા રેકોર્ડેડ વિડીયો જોશો એટલે તમને લગભગ યાદ રહી જશે. અને તમારી પાસે જો જૂના અગાઉના પેપરો છે તો એ પેપરો પણ તમે જોઈ શકો છો, જેની અંદર કયા પ્રકારના પત્રો પૂછ્યા છે એના આધારે જે પત્રનો આટલો જે પોર્શન લખવાનો થાય છે એ ખૂબ જ ઓછો છે અને સરળ છે. લગભગ તમે દરેક પ્રકારના પત્રોની અંદર સરળતાથી તમે લખી શકશો, એ ચોકસાઈથી હું આને ચોક્કસ કહી શકું છું. તો આગળ વધીએ. હું છેલ્લા 11 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 100 જોઈ લેજો 2, 4, 6, 8 અને 10. કેટલા નંબરનો છે? 10 નંબરનો બચત ખાતા નંબર. હમણાં અગાઉ જે આપણે લેટર જોયું, પત્ર જોયું, એમાં જે હતું એ ચાલુ ખાતું હતું. તો એ ચાલુ ખાતાની અંદર પણ 10 નંબરનો આપણે ખાતા નંબર લખેલો. તો અહીંયા બચત ખાતું છે તો બચત ખાતા નંબર એના ડિજિટ છે એ પણ 10 આંકડાના હોવા જોઈએ. છેલ્લા 11 વર્ષથી બેંકની તમામ સેવાઓનો લાભ મેળવું છું અને મળી રહ્યો છું, જેની હું બેંકની કદર કરું છું. એમ કે આપણે બેંકને સન્માન આપી રહ્યા છીએ, માન આપી રહ્યા છીએ, તો એ સંલગ્નના સંદર્ભમાં આપ શબ્દો, વિધાન, બીજા કોઈક વાક્યો ઉમેરી શકો છો, લખી શકો છો. આ આપણી પક્ષ. હવે બીજો જે આપણી જે રિક્વાયરમેન્ટ છે એ વાત, એ બીજો ફકરો આપણો રહેશે રાજ્ય સરકાર અને આપની બેંકના સંયુક્ત
એમ કે કાર્યક્રમના ભાગરૂપે ઉપક્રમે એવું લખ્યું છે એટલા માટે રાજ્ય સરકાર પણ આપી રહી છે અભ્યાસ માટે શૈક્ષણિક લોન, અને આપની બેંક દ્વારા સરકાર અમારા સુધી પહોંચતી કરે છે આ શૈક્ષણિક લોનની રકમ. તો એ રીતે આપણે શરૂઆત એ બીજા ભાગના ફકરાની એવી રીતે કરી છે કે રાજ્ય સરકાર અને આપની બેંકના સંયુક્ત ઉપક્રમે આર્થિક રીતે નબળા વર્ગ માટે શૈક્ષણિક લોનની યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર પણ ઇન્વોલ્વ છે અને તમારા બેંક થકી અમને, એટલે કે જે તે ખાતેદારને અથવા જે વ્યક્તિ આર્થિક રીતે એમ કે થોડા નથી એમના પાસે વ્યવસ્થા, તો એમના બાળકના અભ્યાસ માટે તે શૈક્ષણિક લોન લેવા માંગે છે, તો એ શૈક્ષણિક લોનની યોજના સરકાર શરૂ કરી રહ્યા છે અથવા તો શરૂ થઈ ગઈ છે. પણ એનો લાભ ખાતેદારને કેવી રીતે આપશે? બેંકના માધ્યમથી. સરકાર દરેકના ઘરે જઈને તો એ રીતે શૈક્ષણિક લોન પ્રોવાઈડ નહીં કરી શકે. તો કઈ રીતનું એમને રાખ્યું, નક્કી કર્યું કે બેંકો દ્વારા અમે એમ કે આર્થિક રીતે જે નબળા વર્ગના છે ફેમિલી, એમના બાળકોના અભ્યાસ માટે આપણે, તો એ વાતને ખાસ અહીંયા વણી લીધી છે અને ખાસ લખવી. હજુ પણ ફરીથી હું ભૂલી જાઉં છું, રાજ્ય સરકાર અને આપની બેંકના સંયુક્ત કાર્યક્રમના ભાગરૂપે આર્થિક રીતે નબળા વર્ગ માટે શૈક્ષણિક લોનની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ હું પણ મારી દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક લોન લેવા માંગુ છું. મારી દીકરીએ સ્નાતકનો અભ્યાસ પૂરો કરી દીધો છે અને હવે અમદાવાદમાં આવેલી ભારતની ખ્યાતનામ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ એને મળી ચૂક્યો છે, જે અભ્યાસક્રમની સમગ્ર ફી ₹100 જેટલી થાય છે. તો આ ખર્ચને પહોંચી વળવા મારા માટે શૈક્ષણિક લોન લેવી અનિવાર્ય અથવા તો આવશ્યક છે. આ લોન મેળવવા માટે કરવી પડતી કાર્યવાહી, મારે કઈ કાર્યવાહી બેંક સાથે કરવી પડશે, કયા ડોક્યુમેન્ટ ટ્રુ કોપી સાથેના મારે બેંકમાં અથવા બેંક અધિકારીને જમા કરાવવાના રહેશે, દસ્તાવેજો પુરાવાનું જાણ કરશો, જેની અમે તૈયારી રાખીએ, જેથી લોન લેવામાં વહીવટી સરળતા રહે અને વિલંબ પણ થાય નહીં. સહકારની અપેક્ષા સહ આપનો વિશ્વાસુ રાજુભાઈ કચ્છી. તો આ રીતે આપને ખ્યાલ એક આવવો જોઈએ કે રજૂઆત પત્રની અંદર કેટલી સરળ હોય છે. તમારું ભાષા ઉપર થોડું પ્રભુત્વ હોય અને કમ્યુનિકેશનની અંદર, પત્ર વ્યવહારની અંદર તમે કેવા ઊંચા અને સારા શબ્દો ગુજરાતીમાં લખી શકો છો, એ થોડું આવડત હોય તો આરામથી સરળ. એવું જરૂરી નથી કે બુક પ્રમાણે આપ્યો છે અથવા સરે જે પ્રમાણે ભણાવ્યું છે અથવા કોઈ તમને સ્કૂલમાં ટીચર શિક્ષક ભણાવી રહ્યા છે એ રીતે જ આપણે એમ કે લખવું જોઈએ, એવું આગ્રહ નથી. હા, જે વસ્તુની અંદર સમાવેશ થઈ જવો જોઈએ, જે બાબતોનો, એ ચોક્કસ થઈ જવો જોઈએ. વાક્યો થોડા બદલાશે પણ હેતુ નહીં બદલાય તો માર્ક્સ તમને ચોક્કસ પૂરેપૂરા મળી રહેશે, એ ચોક્કસતાથી હું કહી શકું. સીસી અથવા એસપીમાંથી જ કન્ટિન્યુ પાઠ આપણે રાખવાના છીએ. હવે મેસેજ મળે કે ના મળે, ઓલરેડી મેં મેસેજ નાખી દીધા છે. એસપીસીસી કોર્સની અંદર માટે પણ અને ઇકોનોમિક્સના કોર્સમાં પણ મેસેજ નાખી દીધા છે. અર્થશાસ્ત્રનું પણ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા કોચિંગ કોર્સ શરૂ થઈ જશે સોમવારે. એ જે પણ ચાલ્યો છે, જેટલો પણ પાઠ ચાલ્યો છે, એ પાઠને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધી જવાના છીએ. પણ આજે અહીંયા રાખીએ છીએ અને મારી યુટ્યુબ ચેનલને મારી એપ્લિકેશન દ્વારા કોઈને જોડાવાના હેતુથી આપ બીજાને રેકમેન્ડેશન કરતા રહો અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.